નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 3. અહીં તમારે શું શોધવાનું છે? બહુલક. તો જોઈએ બહુલક શોધવા માટે તમારે અહીં શું કરવાનું? તો અહીં તમને બે ખાના આપેલા છે, માસિક ખર્ચ અને કુટુંબની સંખ્યા. અહીં જે બીજું ખાનું આપેલું છે, પહેલા ખાનાને આપણે એક્સ નામ આપીશું, બીજાને એફઆઈ એટલે આવૃત્તિ. તો આ ખાનામાં સૌથી મોટી આવૃત્તિ તમને ક્યાં દેખાય? તો કે સૌથી મોટી આવૃત્તિ આપણને 40ની સામે દેખાય. તો અહીંયા તમે F1 ધારો, F1ની ઉપર F0 અને F1ની નીચે F2. ચાલો 0, 1, 2 રકમ નક્કી કરતા આવી ગઈ કે ભાઈ સૌથી મોટી આવૃત્તિઓને શું આપવાનું? F1, એની ઉપર F0 અને નીચે F2. હવે સૌથી મોટી આવૃત્તિની સામે વર્ગ તમને શું આપેલું છે? 1500 થી 2000. તો તમારા માટે L કેટલા આવશે? 1500. N એટલે 200. ટોટલ તો તમને ખબર જ છે, N બરાબર કેવી રીતે આપણે ટોટલ કરી લઈએ. 4 × 7 15, 2 17, 6 23, 23 7 30ની શૂન્ય વધી 3, 3 ને 2 5, 4 9, 3 12, 2 14, 3 17 ને 2 19 ને 21. એ ટોટલ કેટલા મળ્યા? N બરાબર 200. હવે અહીં તમારે વર્ગીકરણ કરવું પડશે કે ભાઈ L, તો કે Z, તો કે Z તમારે શોધવાનો છે. L કેટલા મળ્યા તમને? 1500. પછી F1 40, F0 24, F2 33 અને H એટલે વર્ગ લંબાઈ 1000 થી 1500, બધામાં 500 500 આપેલા, એ ચેક કરી લેવાની. ચાલો, આ તમને શું મળી ગયું? વર્ગીકરણ. હવે સૂત્ર મૂકી દઈએ કે જ્યારે બહુલક શોધવાનું હોય ત્યારે સૂત્ર આવશે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L કેટલા મળેલા તમને? 1500. F1 ની કિંમત 40, F0 24, 2F1. તો F1 ની કિંમત મૂકીએ એ કૌંસમાં મૂકવાની અને આગળ 2 લખવાના. F1 કેટલા આપેલા? 40. પહેલા 2 મૂકી દેવાના, પછી F1 ની કિંમત કેટલી? F1 ની કિંમત 40 માઇનસ F0 24 માઇનસ F2 33 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ કેટલી આપેલી તમને? 500. ચાલો આનું સાદરૂપ આપીએ. 1500 ના 1500. આનો છે જો આની યારે કોઈ દી ઉડાડતા નહીં. પહેલા 1500 એમ, પહેલા આ બધું અંદર સાદરૂપ આપી દઈએ આપણે. 40 માંથી 24 જાય તો 40 માંથી 24 જાય તો 100. 500 ને લઈ લો અંદર. 40 નું 80, 80 માઇનસ 24 માઇનસ 33 તો 1500 પ્લસ 4×50 80, બે 0 ચડાવો એટલે 8000 મળ્યા તમને. હવે 80 માંથી 24 બાદ કરો તો 80 માંથી 24 જાય તો 56. જોઈ લઈએ આપણે કેવી રીતે. 0 માંથી 4 ન જાય 10 ખોલી તો અહીંયા 7 વહી જાય, અહીંયા 10, 10 માં 4 જાય તો 6, 7 માં 2 જાય તો 5. 80 માંથી 24 બાદ કરીએ એટલે 56 મળ્યા. હવે 56 માંથી 33 બાદ કરવાના. 6 માં 3 જાય 3, 5 માં 3 જાય તો 2. કેટલા મળ્યા? 23. તો 1500 ના 1500 પ્લસ 8000 ભાગ્યા 23 કરવા પડશે. ચાલો જોઈએ. 8000 ભાગ્યા 23, અહીંયા ભાગાકાર લઈ લઈએ આપણે. 23 × 23, 23 × 39, 23 × 4 = 23, 23 × 39, ત્રણેય ભાગ ચાલશે. 0 માંથી 9 ન જાય 10 ખોલી તો અહીંયા વહી 7, અહીંયા 10, 10 માં 9 જાય તો 1, 7 માં 6 જાય તો 1. ઉપરથી 0 ઉતારેલો. હવે કેટલા ભાગ છે? 23 × 92, 23 × 5 = 115 વધી જાય તો 4 ભાગ. 23 × 92, 10 માંથી 2 ન જાય એટલે 8, 10 ખોલી તો અહીંયા 0, 10, 0 માં 9 જાય 10 ખોલી તો અહીંયા 0, અહીંયા 10, 10 માં 9 જાય તો 1. ઉપરથી ઉતારી 0. 23 × 138, 23 × 7 = 161, 7 ભાગ ચાલશે. ચાલો 180 માંથી 161 બાદ કરો. 0 માં 9 જાય 10 ખોલી તો 7, અહીંયા 10, 10 માંથી 1 જાય 9, 7 માં 6 જાય તો 0. હવે
અહીંયા રકમ ખૂટી ગઈ એટલે પોઈન્ટ. શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી. 23 8 184. કેટલા ભાગ ચાલશે? તો કે 8 ભાગ ચાલશે. 23 8 184. 6 મળ્યા. આપણે પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ જવાના, હજી 2 દશાંશ સ્થળ જવું પડશે. તો પાછી શૂન્ય ચડાવી અને શૂન્ય ઉતારી. ચાલો 23 93 50. 23 13 69 23 46. એ ભાગ ચાલશે. તો શૂન્યમાંથી 6 ના જાય 10 ખોલી જાય 5 જાય 10 માં 6 જાય 4 5 માં 4 જાય તે શૂન્ય ચડાવી શૂન્ય ઉતારી. 23 5 115 23 6 138. 6 ભાગ ચાલશે. 23 6 138. 2 મળ્યા તમને. શેષ 2. તો પોઈન્ટ પછીના આપણે 2 જ આંકડા ધ્યાનમાં લેવાનો હોય. ત્રીજો આંકડો 5 કે તેથી વધુ હોય તો અહીંયા 82 ના કેટલા કરીશું? 83. 347.82 ના 83. ચાલો 1500 માં 347.83 ઉમેરીએ. 1500 માં પોઈન્ટ હોય તો છેલ્લે સમજી લઈએ. પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવવાનો. તો પોઈન્ટ 7 4 3 અહીંયા 8 3 અહીંયા 0 0 કરી દો. આનો સરવાળો કરવાનો. 3 ના 3 8 ના 8 7 ના 7 4 ના 4 5 ના 3 8 1 નો 1 1847.83. આ તમને શું મળ્યું? તો કે બહુલક. આપણો આન્સર.